બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી। ડીસાની પેઢીમાંથી શંકાસ્પદ 270 કિલો ઘીનો જથ્થો કરાયો જપ્ત। દાંતીવાડાના પાંથાવાડામાં વિદ્યાર્થીઓ સાથે થઈ છેતરપિંડી। 7 જેટલા વિદ્યાર્થીઓને જીએનએસએમાં એડમિશનની લાલચ આપી ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ બ્લેકમેલ કરાયાની પોલીસ મથકે અપાઈ અરજી। ભાદરવી પૂનમ મહામેળામાં સેવા કેમ્પની નોંધણી થશે હવે ઓનલાઈન। અંબાજી મંદિરની વેબસાઇટ પર કરાવવું પડશે રજીસ્ટ્રેશન। નવીન બની રહેલ માર્ગ બાબતે ધાનેરા નગરપાલિકાની જો હુકમી। સિમેન્ટ અને રેતીની ધૂળ ઉડતા વેપારી તેમજ રસ્તે ચાલતા લોકો ભોગવી રહ્યા છે હાલાકી।